ઉત્તરાયણ આવી રહી છે, પરંતુ પતંગબાજો પતંગ રસિકો માટે એક નારાજગીના સમાચાર સામે આવ્યા છે. આઈકેએફ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 દર વર્ષની જેમ વડોદરા શહેરની મધ્યમાં નવલખી મેદાન ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાય છે, પરંતુ આ વર્ષે નહીં યોજાય તેવી શક્યતાઓ છે અને તે અંતર્ગત એક પ્રેસ કોન્ફરન્સ વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે કરવામાં આવી છે અને સરકારશ્રી તેમજ લોકો જે પતંગ રસિકો છે તેઓને એક માહિતી પૂરી પાડવામાં આવી છે. ગુજરાત ટુરિઝમ દ્વારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 અન્ય શહેરોમાં યોજાય તેવી ચર્ચા છે. વડોદરા સ્થિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ એસોસિએશન દ્વારા સરકારને જાણ થાય તે માટે પ્રેસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. નવલખી હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પ્રેસ મીડિયા સમક્ષ નિવેદન પણ સામે આવ્યું છે. વડોદરામાં 25થી વધુ આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગ આર્ટિસ્ટ કાર્યરત છે. વડોદરાએ વિદેશમાં ભારતનું નામ રોશન કરનારા પતંગબાજોને નામ આપ્યું છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 ફરી વડોદરા ખાતે યોજાવા ગુજરાત સરકારને માંગ કરાઈ છે. એકદમ આ ઇવેન્ટ માટે બધા એકદમ ઉત્સાહી હોય છે. મેં આ વર્ષે એવું વિચારીને આ પતંગ ડિઝાઇન કર્યો મારી જાતે પહેલી વાર કે હું અહીંયા વડોદરામાં ઉડાવીશ તો મારા બધા ફ્રેન્ડ્સ અને બધા જોવા આવશે. દુઃખ તો થાય છે, પણ હવે વિનંતી કરી શકીએ આપણે કે એ લોકો ઓર્ગેનાઇઝ કરે અમારા જેવા ઉત્સાહી લોકો માટે. દુઃખ તો ચોક્કસથી થાય છે, પણ હવે ટુરિઝમ સારો પ્રયત્ન કરી શકે એવી આશાથી એક પહેલ કરી શકીએ આપણે એમને કે રાખે આપણા માટે. તો એમાં મોટામાં મોટી તકલીફ તો એ થાય છે કે નથી થવાનો. જોડે જોડે કેટલીક વખત અમારી જોડે જે વડોદરાના કેટલાક બાળકો ઊભા થઈ રહ્યા છે એમને કાંઈ જોવા નહીં મળે અને એને કારણે એમને જે સેટબેક થઈ જાય છે એ કાશી તકલીફ પડે. અને આજે આ વસ્તુ નહીં થવાને કારણે ઘણા મને તો 5 જણાએ પૂછ્યું જુદા લોકોએ કે મારા બાળકોને લઈને ક્યારે આવીએ. હવે આ બંધ જ થઈ ગયો પછી એ લોકોને શું કહેવું આપણે. એટલે થવું તો જોઈએ જ અને થતું રહેશે વધારે સારું. આ વાતને સાંભળીને તો અફસોસ તો ઘણો થયો અફસોસ કે આ રીતનું થવું ના જોઈએ. અને એ પર્ટિક્યુલર આપણા ગુજરાતના વ્યક્તિઓ માટે જ આ વસ્તુ થઈ રહી છે. ને વડોદરા તો નગરી કહેવાય છે, કલા નગરી કહેવાય છે. ત્યાં આગળ આ ઇવેન્ટ આટલી સરસ ઇવેન્ટ થતી હતી એને તમે બંધ કરી રહ્યા છો, એ ખોટું થઈ રહ્યું છે. અમારા આજુબાજુના જે જાણકાર છે એ બધા કહે કે આ વખતે અમને લઈ જાઓ, અમને લઈ જજો, અમને લઈ જાઓ. બધા ઉત્સાહથી કે અમારા છોકરાઓને લઈ જજો, એ બધી વાત ચાલે છે. ને ત્યારે ખબર પડે છે કે આ રીતે વડોદરામાં થવાનું નથી કાઇટ ફેસ્ટિવલ. એ દુઃખની વાત છે. બહાર આવવું જ પડશે. અને આપણે રાજેન્દ્ર સાહેબ હતા ત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ થતો નહોતો. આ શુક્લા સાહેબ હવે ખબર નહીં હવે શું કયા નિર્ણયથી આ કરી રહ્યા છે. બાકી એમને આગળ પડતું આવવું જોઈએ આમાં અને કલાનગરીને આ એક ભેટ આપવી જોઈએ. વડોદરામાં આ વખતે 2026 ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જે ગુજરાત ટુરિઝમ હેઠળ હંમેશા ઉજવાતો આવ્યો છે, કોઈક અગમ્ય કારણસર માત્ર વડોદરાને બાકાત કરવામાં આવ્યું છે. જેથી કરીને આ નિર્ણાયક સ્થિતિ ગુજરાત ટુરિઝમના કોઈક અધિકારીએ નિર્ણય લીધો હોય કે કોઈક આઈએએસને આ વિશે જાણ હોય તો આ વિશેની જાણ ચોક્કસ આપણા ગુજરાતના ટુરિઝમ મિનિસ્ટરને થવી જોઈએ. કારણ કે હું નથી માનતો કે આપણા ગુજરાતના ટુરિઝમ મિનિસ્ટરને આ વાતની જાણ હશે, જેથી કરીને આપના માધ્યમથી અમારો અવાજ એમના સુધી પહોંચે અને વડોદરાના જે આઈકેએફ માટે બાકાત કરવામાં આવ્યું છે તો તુરંત નિર્ણય હેઠળ વડોદરાને પણ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આ વખતે મળે એવી અમારી ચોક્કસ વિનંતી છે. જો વડોદરા છોડીને સુરત, અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બધી જ જગ્યાએ આ કાઇટ ફેસ્ટિવલ થવાનો છે. ગુજરાત ટુરિઝમની વેબસાઇટમાંથી બીજી બધા જ પ્રદેશોના ગુજરાત પ્રદેશમાં બધા શહેરોના નામ છે, પણ વડોદરાનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. એનું અગમ્ય કારણ આ શોધવા લાયક છે. કારણ કે એમાં કોઈક રાજનૈતિક દોરી સંચાર અધિકારીઓએ લીધો હોય અને આવતીકાલે ઉઠીને કોઈક ચૂંટાયેલા ધારાસભ્ય અથવા તો કોઈ મિનિસ્ટર પર એનું ઠીકરું ફૂટે એવું મારું અંગતપણે માનવું છે. બીજા બધા જ શહેરોમાં આઈકેફ થવાનું છે અને વડોદરાને જ ખાલી બાકાત કેમ કરવામાં આવ્યું છે એના માટે વડોદરા ચોક્કસ નારાજ છે. વડોદરાના લગભગ 25 જેટલા ઇન્ટરનેશનલ કક્ષાના કાઇટિસ્ટો છે કે જે હંમેશા દેશ વિદેશમાં વડોદરા અને ગુજરાતનું નામ કરતા આવ્યા છે. અમારી સાથે ઉપસ્થિત છે અહીંયા આગળ દિગાંતભાઈ જોશી સાહેબ, જેમને વિદેશની ધરતી ઇન્ડોનેશિયામાં આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબને ભારત તરફથી પતંગ આકાશમાં ચગાવીને આપી હતી. એ આપણા ઇન્ટરનેશનલ લેવલના કાઇટિસ્ટ બરોડાના છે. તો બરોડાને જો આ જગ્યાએ બાકાત કરવામાં આવે ને નરેન્દ્ર મોદીની કર્મભૂમિ જ્યાંથી પીએમ બન્યા એને બાકાત કરવામાં, તો આ બહુ મોટું એક રાજનીતિક ઠીકરું કોઈક અધિકારીએ વિચાર વિમર્શથી લીધું હોય જેને આપણા ટુરિઝમ મિનિસ્ટરને ચોક્કસ જાણ થવી જોઈએ એવું અમારું કહેવું છે. આ બહુ જ દુઃખ અનુભવી રહ્યા છે. કારણ કે
ઘણા વર્ષોથી અમે લોકો આ પતંગ ઉત્સવમાં ભાગ લેતા આવ્યા છે. 1996માં અમે લોકોએ સૌ પ્રથમ વખત ગુજરાત ટુરિઝમ દ્વારા જ્યારે કાઇટ ફેસ્ટિવલ વડોદરામાં ગોઠવાયો ત્યારે હું પોતે ગ્રાઉન્ડની બહાર ઊભો રહીને પતંગ ઉત્સવ જોવા ગયો હતો અને ત્યાંથી હું ઇન્સ્પાયર થયો હતો કે ભાઈ પતંગ આપણે પણ બનાવી શકીએ. જો માત્ર પરદેશી લોકો પતંગ ઉડાવતા હોય તો આપણે કેમ નહીં. અને એ પ્રેરણાથી અમે લોકોએ પતંગ ધીરે ધીરે બનાવવાના શરૂ કર્યા. એના વિશે જાણકારી મેળવી, કેવી રીતે પતંગ બનાવે, એનું મટીરિયલ કયું હોય, આ બધું પ્રોસેસ કરતાં કરતાં અમે લોકો છેક અહીંયા સુધી પહોંચ્યા. અને છેલ્લે અમને વડોદરાને ચાન્સ મળ્યો કે એમાં નરેન્દ્ર મોદી શ્રીને સાથે પતંગ ઉડાવવાનો મોકો મળ્યો અને એમની પતંગ ઇન્ડોનેશિયામાં હેન્ડલ કરવાનો બી મોકો મળ્યો હતો. તો હું તો અત્યંત દુઃખી છું કે વડોદરામાં આટલી બધી અને આપણે આર્ટ સાથે સંકળાયેલા છે. આપણું આર્ટ કલ્ચર વડોદરાનું ખાસ છે અને જો આર્ટિસ્ટને અને લોકોને ચાન્સ ના મળે પતંગ પોતાની દેખાવા. યંગ છોકરાઓ જે તમે જોઈ રહ્યા છો કે એમણે પોતે પતંગ બધા હવે આ ઇન્ટિરિયર ડિઝાઇનમાં ભણે છે અને પોતાની જાતે એણે કાઇટ ડિઝાઇન કર્યો છે. હવે જો એ આવા યંગ છોકરાઓને જો તમે ચાન્સ નહીં આપો આગળ વધવાનો અને એને દેખાડવાનો બી મોકો નહીં આપો તો કેવી રીતે આપણે આગળ વધીશું. એટલે મારો ખૂબ આગ્રહ છે અને બહુ વિનંતી છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને અને છે તે CM સાહેબને કે ભાઈ ગમે એમ કરો પણ વડોદરાને ચાન્સ ચોક્કસ આપો. હજી આપણી પાસે 10-12 દિવસ છે. કોઈ પણ રીતે તમારાથી પ્લાન થઈ શકે એવું છે. રાતોરાત બધી ઇવેન્ટ ઊભી થઈ શકતી હોય તો કાઇટ ફેસ્ટિવલ તો શું મોટી વાત છે.